છો? ચલો આજે આપણે શરૂઆત કરવાના છે લખાણ સંબંધિત પ્રશ્નો. ગયા વિડિયો લેશનમાં આપણે જે શીખી ગયા એના પર આધારિત કેટલાક લખાણ સંબંધિત પ્રશ્ન છે એને આપણે પહેલા સમજવાના છે, શીખવાના છે. તો લખાણ સંબંધિત પ્રશ્ન 11.6 નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનો જ્યારે A HCl ZnCl2, B HBr અને C SOCl2 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તમારી અપેક્ષિત નિપજોના બંધારણ દોરો. પહેલામાં બ્યુટેન 1 આપેલું છે અને બીજામાં આપેલું છે 2 મિથાઇલ બ્યુટેન 2. ચલો આપણે જોતા જઈશું વધારે ખ્યાલ આવશે. ચલો પહેલું લઈશું આપણે બ્યુટેન 1. ચલો બ્યુટેન 1 નું બંધારણ દોરીશું. તો કેટલા કાર્બન છે? 4. પહેલા કાર્બન ઉપર OH અહીં લખેલું છે. સહજકતા પૂરી કરી દો. તો આ જે બંધારણ મેં દોર્યું છે બ્યુટેન 1 ઓલનું છે. ચલો એ 3 પ્રક્રિયા આપણે કરવાના છે. ચલો પહેલી પ્રક્રિયા છે HCl ZnCl2. તમને ખબર પડી ગઈ હશે HCl ZnCl2 આ તો લ્યુકાસ પ્રક્રિયા, લ્યુકાસ કસોટી. અને આપણે ખબર લ્યુકાસ કસોટી તૃતીયક આલ્કોહોલ બહુ ઝડપથી આપે યાદ છે ને, તરત જ દ્રાવણમાં ધૂમ્રપાન ઉત્પન્ન કરે. દ્વિતીયક આલ્કોહોલ 5 મિનિટ પછી આપે ને પ્રાથમિક આલ્કોહોલ આ પ્રક્રિયા આપે જ નહીં, ધૂમ્રપાન ઉત્પન્ન કરે જ નહીં. બરાબર ને? તો આ કયો આલ્કોહોલ છે ચેક કરો. તો OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પ્રાથમિક આલ્કોહોલ. એ પ્રાથમિક આલ્કોહોલ તો લ્યુકાસ કસોટી નહીં આપે, પ્રક્રિયા નથી કરતો. અહીંયા લખીશ પ્રક્રિયા થતી નથી. ચલો સેકન્ડ HBr. ચલો હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે આ બ્યુટેન 1 ઓઇલ. તો તમને ખબર છે C ને O વચ્ચેનો બંધ તે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા એટલે આ OH વિસ્થાપન Br વડે થાય એટલે આ OH ની જગ્યાએ આવી જવાનું બ્રોમિન અને H ને OH એટલે કોણ દૂર થાય H2 અને આ જે બને એનું નામ છે 1-bromo બ્યુટેન. તો આ રીતે 1-bromo બ્યુટેન બને. બરાબર? તો બીજી પ્રક્રિયા જોઈ ગયા. અને ત્રીજી પ્રક્રિયા તમે જોશો ત્રીજી પ્રક્રિયા એસોસિએટ એટલે થાયોડાઇલ ક્લોરાઇડ. અને આ પણ એવો પ્રક્રિયા છે જે આમાં આલ્કોહોલમાં આવેલા OH સમૂહનું વિસ્થાપન હેલોજન વડે કરે. એટલે આમાં પણ OH વિસ્થાપન Cl વડે થાય. એટલે Cl3 CH2 CH2 અહીંયા Cl અને આમાં આવેલો SO એટલે SO2 અને બીજો આ H ને આ Cl એટલે HCl2 થાય. થાયોડાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો SO2 અને HCl2 થાય. આપણે આગલા ચેપ્ટરમાં આની વાત કરી જ ગયેલા છે. ઓકે ચલો કઈ નહીં પછી આવશે આ નામ શું 1 2 3 4 એટલે 1 ક્લોરોબ્યુટેન 1 ક્લોરોબ્યુટેન થઈ ગયું. તો આ રીતે પ્રક્રિયા કરવામાં આવે. તો આ પ્રક્રિયા આપણે કોની કરી બ્યુટેન 1 આવી. ચલો નેક્સ્ટ હવે 2 મિથાઇલ બ્યુટેન 2 વાળી પ્રક્રિયા કરવાની આવી છે. બરાબર? ચલો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ બ્યુટેન એટલે કેટલા કાર્બન તો 4 4. બીજા કાર્બન ઉપર કોણ છે તો મિથાઇલ એટલે Cl3 અને બ્યુટેન 2 ઓલ. બરાબર? એટલે બીજા કાર્બન ઉપર અહીંયા મિથાઇલ લખજો બ્યુટેન 2 ઓલ એટલે બીજા કાર્બન પર OH સહી રીતે પૂરી કરી. તો આ બંધારણ છે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. पहली प्रक्रिया HCl ZnCl2 એટલે કે લ્યુકાસ પ્રક્રિયા. તમે જોશો લ્યુકાસ પ્રક્રિયા આ કયા આલ્કોહોલ OH સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો તૃતીયક આલ્કોહોલ. એટલે તૃતીયક આલ્કોહોલ તો આ પ્રક્રિયા ઝડપથી આપે, સરળતાથી આપે. એટલે આમાં કેટલા OH વિસ્થાપન કોના વડે થાય Cl વડે. તો ચાલો લખી દઈએ Cl3 C Cl3
Cl2 Cl3 અને અહીંયા OH ની જગ્યાએ આવી ગયો Cl અને આપણને ખબર આ OH ને આપણો H કોણ દૂર થાય H2 ચલો આપણે એનું નામ શું થવાનું 1 2 3 4 ક્લોરો ને મિથાઇલ એમાં આગળ આવે ક્લોરો એટલે 2 ક્લોરો 2 મિથાઇલ ब्यूटेन का नाम से 2 क्लोरो 2 मिथाइल ब्यूटेन बीजी प्रक्रिया और સાથે કરવાની HBr સેમ HBr સાથે પ્રક્રિયા કરો એટલે આમાંથી OH નું વિસ્થાપન Br વડે થાય ને આ H ને આ OH એટલે કોણ દૂર થાય H2 અને આ જે બને એનું નામ સેમ ब्रोमो ने मिथाइल में ब्रोमो पहलो आवे એટલે 2 ब्रोमो 2 मिथाइल ब्यूटेन અને ત્રીજી પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા હું અહીંયા રાખીશ શું થશે ત્રીજી પ્રક્રિયામાં એસોસિએટ બરાબર ત્રીજી પ્રક્રિયા એસોસિએટ સાથે કરીએ આ બાજુ એસોસિએટ સાથે કરીએ તો શું થાય સેમ આમાં OH નું વિસ્થાપન Cl વડે થાય એટલે Cl3 Cl2 Cl અને OH ની જગ્યા Cl એટલે ઉત્પન્ન થવાનું તો પેલાની જેમ જ SO2 અને HCl SO2 અને HCl અને આ બંને તેનું નામ પેલા જેવું થવાનું 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન અને આ રીતે આખી પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર છે તો ખ્યાલ આવી ગયો બરાબર તો આ રીતે એની પ્રક્રિયા કરી શકાય ટૂંકમાં વિકાસ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતો હોય તો જગ્યા Cl આવે HBr સાથે પ્રક્રિયા કરતો હોય તો વિસ્થાપન Br વડે થાય અને એસોસિએટ વડે પ્રક્રિયા કરો તો OH વિસ્થાપન Cl વડે થાય બરાબર પેલામાં એક્સ્ટ્રા રૂટ થાય આમાં SO2 ને HCl રૂટ થાય હા પ્રાથમિક આલ્કોહોલ વિકાસ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતો નથી આ ધ્યાનમાં રાખવાનું અને આ રીતે તમે પ્રક્રિયા કરી શકો બરાબર તો આવો પ્રશ્ન તમને પરીક્ષામાં 3 માર્કમાં પૂછી શકાય ધ્યાનમાં રાખવાનું MCQ વડે પૂછવું પ્રશ્ન નવા લખન સંબંધિત પ્રશ્નો પર જઈશું 11.7 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ અને બ્યુટેન 1 ઓલ ની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયાની મુખ્ય નિપજનું અનુમાન કરો ચલો પહેલો 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ ચલો પહેલા સાયક્લોહેક્સેન 1 મીટર એટલે પહેલા કાર્બન ઉપર મિથાઇલ અને હેક્સેન પહેલા જ કાર્બન ઉપર OH આ 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ નું બદલાવું છે ચલો એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ આ એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ કરવાનું એટલે કે પાણી દૂર કરવાનું તો આપણને ખબર અહીંયા બીટા વિલોપન જેવી પ્રક્રિયા થાય આ આલ્ફા સમૂહ સલ્ફેટ કાર્બન એની બાજુવાળો બીટા બરાબર તો આલ્ફા બીટા એટલે આલ્ફા ઉપરથી સમૂહ જાય એટલે C3 બીટા ઉપરથી H છે અને આલ્ફા બીટા વચ્ચે ત્રિબંધ આવે આપણને ખબર છે તો આ એક ત્રિબંધ આવે અને બીજી શક્યતા શું થઈ શકે કે આને આપણે આલ્ફા કહીએ તો આ પણ બીટા છે તો આ બીટા જાય પણ આ પણ બીટા કહી શકાય કે તો આના પરથી OH કરો અને આના પરથી H કરો તો એ ડબલ બોન્ડ આવે બરાબર એટલે કે એક બંધારણ આવું આવશે જો બરાબર પણ હવે આ બે નિપજ જો હોય તો વિચાર કરો તો અહીંયા જેક્સનનો નિયમ લાગે જેક્સનનો નિયમ છે દ્વિબંધ ધરાવતા આલ્કેન સાથે વધુ સંખ્યામાં આલ્કેન સમૂહ જોડાયેલા હોય તો મુખ્ય નિપજ તો અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે અહીંયા બે H છે અને અહીંયા એક જ આલ્કાઇલ તેમાં આ દ્વિબંધ ધરાવતા અને આ પણ આલ્કાઇલ ને આ પણ આલ્કાઇલ એટલે આપણે મુખ્ય નિપજ આ થવાની બરાબર છે એટલે આ નિપજ આવી શકે નહીં જેક્સનના નિયમ પ્રમાણે બરાબર
એટલે આ નાની પછી આવે તેનું નામ થવાનું 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. તો આ રીતે બસ આવી શકે દૂર થઈને. બરાબર. ચલો નેક્સ્ટ બ્યુટેન વાળો 1 2 3 4 OH. આ બ્યુટેન 1 ઓલ. ચલો એની એસિડિક પ્રક્રિયા મેજર કરાય. ચલો શું થવાનું? તો બ્યુટેન વાળાનું એસિડિક પ્રક્રિયા નિર્જલીકરણ થાય. બરાબર. તો આપણે એની થોડી ક્રિયાવિધિની વાત કરું. હું ક્રિયાવિધિ લખતો નથી પણ ડાયરેક્ટ વાત કરીશ અહીંયા. તો પહેલા તબક્કામાં શું થાય? આના જે અવલંબિત ઇલેક્ટ્રોન હોય ને તેના માટે H+ આકર્ષણ આપણને ખબર. એટલે અહીંયા H આવી જાય. બરાબર છે? ને આ પ્લસ. એટલે આ પ્રોટોનિક આલ્કોહોલ બને જો પહેલા તબક્કામાં. શું બને? પ્રોટોનિક આલ્કોહોલ. પછી બીજા તબક્કામાં આ પ્રોટોનિક આલ્કોહોલ આપણે જેમ પેલી ક્રિયાવિધિ છે નિર્જલીકરણ વિશે એમાંથી આ પાણી દૂર થઈ જાય. એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન બને. શું બને? પ્રાથમિક કાર્બોકેટાયન બને. આ દૂર થઈ જાય અને આ પ્રાથમિક કાર્બોકેટાયન બને. અહીંયા પ્લસ થઈ જાય. અને આ પ્રાથમિક કાર્બોકેટાયનમાં પુનઃવિન્યાસ થાય. એટલે આ કાર્બોકેટાયન અહીંયા આવે દ્વિતીયક કાર્બોકેટાયન બને. હવે પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી પ્રોટોનનું વિલોપન થાય. પ્રાથમિક કાર્બનમાંથી પ્રોટોનનું જો વિલોપન થાય ને તો પહેલી નિપજ આવે આ બ્યુટ 1. તમે મિકેનિઝમ લખો, પ્રક્રિયા ક્રિયાવિધિ લખો, આપણે જે નિર્જલીકરણ જોઈલા તો તમને ખ્યાલ આવી છે. અને પુનઃવિન્યાસ થઈને જે દ્વિતીયક કાર્બોકેટાયન બનેલો છે અહીંયા પ્લસ આવેલો છે એનું જો પ્રોટોનનું વિલોપન થાય તો નિપજ આવે બ્યુટ 2. અહીંયા બેનું મિશ્રણ મળે. બ્યુટ 1 અને બ્યુટ 2. તમે જુઓ અહીંયા સૌથી ખબર પડી ગઈ ને પહેલા H+ ઉમેરાયો એટલે આ બેનું પ્રોટોનિક આલ્કોહોલ તેમાંથી આ પાણી દૂર થયું બીજા તબક્કામાં એટલે પ્રાથમિક કાર્બોકેટાયન બને. હવે આ પ્રાથમિક કાર્બોકેટાયનનો પુનઃવિન્યાસ થાય એટલે પ્લસ અહીંયા થશે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બને. બરાબર. હવે પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી પ્રોટોનનું વિલોપન થાય તો બ્યુટ 1 બને. દ્વિતીયક કાર્બોકેટાયનમાંથી પ્રોટોનનું વિલોપન થાય તો બ્યુટ 2 બને. હવે આપણને બધાને ખબર કે પ્રાથમિક કાર્બોકેટાયન દ્વિતીયક કાર્બોકેટાયનમાં વધારે સ્થાયી કોણ? તો દ્વિતીયક કાર્બોકેટાયન. એટલે આ મુખ્ય નિપજ કહેવાય. જ્યાં તમારી કોણ નિપજ કહેવાય? તો આ તમારે ધ્યાનમાં રાખી શકો. બરાબર. તો આપણે મુખ્ય નિપજ અને આ કોણ નિપજ. તો આ રીતે આખા પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગઈ? બરાબર. હવે આપણે એક નવા ટોપિક ઉપર જવાના છે ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ. અને એ ફિનોલ સંયોજનની પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા આપણે શીખવાના છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. યાદ છે ને આપણે બેન્ઝીનના 11મા ધોરણમાં શીખી ગયેલા આવી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા જેવી કે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન તો એવી પ્રક્રિયા હવે આપણે ફિનોલમાં આગળ જોવાના છે. તો કેટલીક પાયાની બાબત કરી દઈએ કે ફિનોલમાં એરોમેટિક વલય હોય. આપણે બધાને ખબર જ છે કે આ ફિનોલ છે અને એમાં એરોમેટિક વલય આવેલું હોય. બરાબર. અને ફિનોલમાં એરોમેટિક વલય આવેલું હોય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. પણ ફિનોલમાં બેન્ઝીન વલય સાથે આ જોડાયેલો જે OH સમૂહ ખરો ને તે આ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાને સક્રિય કરે અને એને કારણે બેન્ઝીનની સાપેક્ષે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. ફરીથી ફિનોલમાં રહેલો આ OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે અને એને કારણે બેન્ઝીનની સાપેક્ષે આ ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળતાથી થાય. ચલો તમે જોશો ફિનોલમાં આવેલા OH સમૂહ ની સંસ્પંદન અસરથી ફિનોલમાં રહેલો આ ઓર્થો સ્થાન અને આ પેરા સ્થાન ઇલેક્ટ્રોન ધનિક બને. આપણે એના ફિનોલના સંસ્પંદન બંધારણમાં શીખી ગયેલા કે ફિનોલનું જે સંસ્પંદન થાય કે સંસ્પંદન બંધારણમાં આ ઓર્થો અને પેરા સ્થાનો પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. જોજો એટલે ફિનોલમાં રહેલા આ OH સમૂહની સંસ્પંદન અસરથી આ ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ઇલેક્ટ્રોન ધનિક બને. એટલે ફિનોલમાં આવેલો OH સમૂહ ઓર્થો પેરા નિર્દેશક કહેવાય. એટલે કહેવાનો મતલબ ફિનોલમાં હવે કોઈ પણ નવો સમૂહ દાખલ કરીશું તો આ OH સમૂહની અસરને કારણે
નવો દાખલો તો સમૂહ જશે તો ઓર્થો અને પેરા સ્થાન પર જશે. બરાબર? તો આ એક નોર્મલી વાત આપણે કરી ગયા. ચાલો હવે આપણો મેઇન મુદ્દો છે ફિનોલિક ઇલેક્ટ્રોન અનુનાયવી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? જેમાં પહેલી પ્રક્રિયા આપણે શીખવાના છે નાઇટ્રેશન. પણ ખાસ યાદ રાખજો ફિનોલમાં રહેલો OH સમૂહ કેવો નિર્દેશક ઓર્થો પેરા, એટલે નવો કોઈ પણ સમૂહ દાખલ કરીશું તો ક્યાં જશે? ઓર્થો અને પેરા સ્થાન પર જશે. આટલું ધ્યાનમાં રાખીશું. તો ચલો ફિનોલનું નાઇટ્રેશન. હવે ફિનોલનું જે નાઇટ્રેશન કરવાના છે તે બે રીતે કરીશું. પહેલું નાઇટ્રેશન આપણે જે કરવાના છે એ જે મંદ HNO3 વડે કરીશું. મંદ HNO3 મંદ નાઇટ્રિક એસિડ વડે. ચલો ફિનોલ લીધો એનું મંદ નાઇટ્રિક એસિડ વડે નીચા તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને નાઇટ્રેશન કરીએ. તો આપણે ખબર છે ફિનોલમાં આવેલો OH સમૂહ કેવો નિર્દેશક ઓર્થો પેરા, એટલે દાખલ થતો એનો તો કहाँ જવાનો? તો ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે. બરાબર? એટલે એક ઓર્થો પર ગયો અને અહીંયા ગયો પેરા ઉપર. આ બન્યો ઓર્થો નાઇટ્રોફિનોલ ને આ બન્યો પેરા નાઇટ્રોફિનોલ. અહીં ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ બન્યું છે. બરાબર? એટલે આ બે શબ્દો બન્યા. ક્લિયર? ફરીથી ફિનોલનું મંદ નાઇટ્રિક એસિડ વડે નીચા તાપમાને 298 કેલ્વિન તાપમાને જો નાઇટ્રેશન કરવામાં આવે તો એ સમૂહ ઓર્થો પેરા નિર્દેશક, એટલે દાખલ તો એનો ઓર્થો પર અને પેરા ઉપર જાય ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ બને. હવે અહીં જે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું જે મિશ્રણ બન્યું તેને વરાળ નિષ્કર્ષણ દ્વારા અલગ કરવામાં આવે. વરાળ નિષ્કર્ષણ દ્વારા. ચલો વરાળ નિષ્કર્ષણ દ્વારા અલગ કરો તો સૌથી વધારે આમાં બાષ્પશીલ કોણ? તો આમાં સૌથી વધારે બાષ્પશીલ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. એનું કારણ શું? એમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બનાવેલો હોય છે. જો બતાવો આંતઃઆણ્વીય હાઇડ્રોજન બને કેવી રીતે બને તે. બરાબર? સમજો. તો આ N બરાબર છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આપણે ડબલ બોન્ડ નાઇટ્રોસ મૂકી દઈએ. અહીંયા આપણે મૂકી દઈએ OH ફિનોલ નો. જો તો ઓર્થો નાઇટ્રોફિનોલ. જો હવે શું થાય? આપણે હાઇડ્રોજન બની વ્યાખ્યા છે એક અણુનો હાઇડ્રોજન પરમાણુ બીજા અણુના વધુ વિદ્યુતઋણીય પરમાણુ જેની પાસે અલંકારક છે ઇલેક્ટ્રોન છે એના વચ્ચે થતા આકર્ષણને હાઇડ્રોજન બંધ કહેવાય. અહીંયા હાઇડ્રોજન બંધ રચાયો છે અને આ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. અને એમાં કયો બંધ રચાયો? તો આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાયો છે. અને આ પેરા નાઇટ્રોફિનોલ જે ઓર્થો નાઇટ્રોફિનોલ કરતા ઓછો બાષ્પશીલ. કેમ? કારણ કે એમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય. ચલો કેવી રીતે રચાય એ પણ તમને બતાવી દઉં. જો પેરા નાઇટ્રોફિનોલ જોતા રહેજો. અહીંયા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ થાય છે. આગળ આવ્યું છે. બરાબર? તો આ પેરા નાઇટ્રોફિનોલ અને એમાં રચાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય અને પેરા નાઇટ્રોફિનોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. બરાબર? આપણને ખબર આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ એટલે એક જ અણુમાં પરમાણુ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધને કહેવાય આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. અને આંતરાણ્વીય એટલે એક જ સંયોજનના જુદા જુદા અણુ વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ તેને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અને આપણને ખબર આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ પ્રબળ હોય એટલે એને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડે. એટલે આ ઓછો બાષ્પશીલ કહેવાય ને આ વધારે બાષ્પશીલ કહેવાય. એટલે ફરીથી અહીંયા જે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ બને તેને વરાળ નિષ્કર્ષણ દ્વારા અલગ કરવામાં આવે. જેમાં ઓર્થો નાઇટ્રોફિનોલ એ વધારે બાષ્પશીલ કારણ એમાં નિર્ભર આંતઃઆણ્વીય હાઇડ્રોજન બનાવેલો હોય છે. જેના પેરા નાઇટ્રોફિનોલ જે ખરો ને તે ઓછો બાષ્પશીલ હોય કારણ કે એમાં
આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કરતા પ્રબળ એવો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ આવેલો હોય છે, બરાબર. અને આ રીતે પછી બેને વરાળ મિશ્રણ દ્વારા અલગ કરવામાં આવે. ટૂંકમાં આ વરાળ દ્વારા ફોસ્ફોસિલ બને પણ અર્થો નાઇટ્રોફિનોલ, કારણ કે એમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે. ઓકે, ચાલો ઠીક છે. આ મુદ્દો તો એટલે આપણે વાત કરી દીધી. તો આ થઈ નાઇટ્રેશનની વાત. ચાલો હવે બીજું નાઇટ્રેશન લઉં મેં. બીજું નાઇટ્રેશન જે લેવાનો છો એ સાંદ્ર HNO3 સાંદ્ર નાઇટ્રિક એસિડ પર એનું નાઇટ્રેશન કરવાના છે. ચલો ફિનોલ લો. એનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરવામાં આવે. તો સાંદ્ર નાઇટ્રિક એવો પ્રક્રિયા છે જે ફિનોલમાં એક સાથે આપણે ખબર નાઇટ્રેશન થી એનોડો સમૂહ દાખલ થાય. તો આ સાંદ્ર HNO3 એવો પ્રક્રિયા છે એક સાથે જેટલા પણ એનોડો દાખલ થતા હોય તો બધા એક સાથે દાખલ થઈ જશે, એટલે પ્રત્યક્ષ નાઇટ્રેશન થશે, બરાબર. અને પ્રત્યક્ષ નાઇટ્રેશન થાય તો આપણે ખબર હોય તો કેવું નિર્દેશક ઓર્થો પેરા, એટલે જે એનોડો કા જશે તો જેટલા ઓર્થોને પેરા હશે ત્યાં જ જશે. તો આ કયું સ્થાન તો ઓર્થો, એટલે અહીં ઓર્થો પર આ મેટા એટલે એ ના જાય, આ પેરા એટલે અહીંયા જાય, આ મેટા એટલે ત્યાં ના જાય, આ પેરા ઓર્થો એટલે અહીંયા જશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો એક સાથે ત્રણ એનોડો સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થયા. અને આ જે બન્યું તેનું નામ છે 2,4,6 ટ્રાઇનાઇટ્રો અને બંધારણ છે ફિનોલ. અને આનું બીજું નામ છે પિક્રિક એસિડ. બીજા કયા નામ છે સોને? પિક્રિક એસિડ. એટલે ફિનોલનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે જો ઓક્સિડેશન આ નાઇટ્રેશન કરવામાં આવે તો એ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બને છે, જેનું બીજું નામ છે પિક્રિક એસિડ. હા, પણ આ નિપજ જે પિક્રિક એસિડ છે ને ઉપર અહીંયા ઓછા પ્રમાણમાં થાય, બરાબર. અહીંયા આપણે બે નાઇટ્રેશન કરીએ, મંદ HNO3 વડે અને એક સાંદ્ર HNO3 વડે. હા, અહીંયા હાલના સમયમાં પિક્રિક એસિડ બનાવવો હોય ને તો બીજી રીતે પણ બને ફિનોલમાંથી. તો પહેલા શું કરવામાં આવે? ફિનોલ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો ફિનોલ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો આવું કંઈક બંધારણ આવશે. એની પ્રક્રિયાનું કંઈ કામ નથી, એટલે હું ખાલી બંધારણ બતાવીશ. તો આ બને અને આનું નામ છે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ. અને પછી એની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરો તો આ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે પિક્રિક એસિડ બની જાય. એની પ્રક્રિયાનું કંઈ જરૂરી કામ નથી એટલે હું કહેતો નથી. ફરીથી હાલના સમયમાં ફિનોલમાંથી પિક્રિક એસિડ બનાવવું હોય તો ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે આ બને ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ. પછી એની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો બની જાય 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે પિક્રિક એસિડ બની જાય. તો આ રીતે આખો પ્રશ્ન લખી શકાય, બરાબર. હવે આપણે ફરીથી એકવાર એક કરી લઉં અને કેવી રીતે લખવાનું છે અને કયા કયા પ્રશ્ન આ રીતે પૂછાય તો હું જરાક ચર્ચા કરી લઉં. ચલો, પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે સમજાવો ફિનોલનું નાઇટ્રેશન, તો તમારે બે વસ્તુ લખવાનું. તો ચાલો શરૂઆત કરો. ફિનોલનું નાઇટ્રેશન તેમાં પહેલું એ મંદ HNO3 વડે. ફિનોલનો મંદ નાઇટ્રિક એસિડ વડે નીચા તાપમાને 298 કેલ્વિન તાપમાને જો કરવામાં આવે નાઇટ્રેશન તો અવયવ સમૂહ ઓર્થો પેરા રહેશે, એટલે ઓર્થો પર એનોડો જાય અને પેરા ઉપર જાય, ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ બને. અને આ મિશ્રણને વરાળ મિશ્રણ દ્વારા અલગ કરવામાં આવે છે. બીજું નામ લખવાની જરૂર નથી, આટલું લખવું ઇનફ છે. પછી પેલા મુદ્દા ઉપર જઈશું, બીજા મુદ્દા પર. ચલો, બીજું નાઇટ્રેશન. ફિનોલનું સાંદ્ર HNO3. ફિનોલનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે જો નાઇટ્રેશન કરવામાં આવે તો તમે કહેશો 2,4,6 ટ્રાઇફિનોલ એટલે કે પિક્રિક એસિડ બને છે. અને અહીંયા એનું ઉત્પાદન કેવું થાય છે? ઓછા પ્રમાણમાં થાય છે. હાલના સમયમાં પિક્રિક એસિડ બનાવવું હોય ફિનોલમાંથી તો ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ બને. જો અને એની પછી સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 સાથે પ્રક્રિયા કરો તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે પિક્રિક એસિડ બની જાય, બરાબર. તો આટલી વસ્તુ તમારે પરીક્ષામાં પૂછે કે ફિનોલનું નાઇટ્રેશન સમજાવો તો એકલી લખી શકો. તો મંદ HNO3 સાંદ્ર HNO3 એટલે પેલી એની ખાલી શબ્દ પ્રક્રિયા કરવાની નથી, એટલી વસ્તુ તમે લખી શકો, બરાબર છે. તો આથી ફિનોલનું નાઇટ્રેશન. હવે આ જે ઓર્થો નાઇટ્રોફિનોલ ને પેરા નાઇટ્રોફિનોલ એનો પ્રશ્ન અલગ હશે પરીક્ષામાં. ચલો, એ પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં આપેલો છે તો એની હું વાત કરી લઉં એટલે તમને થોડો ખ્યાલ પણ આવી જાય તમારે કેવી રીતે લખવામાં આવે, બરાબર છે. ચલો, પ્રશ્ન છે સ્વાધ્યાયમાં 11.8 ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોના મિશ્રણને વરાળ મિશ્રણથી અલગ કરતા
જે સમઘટક વરાળ બાષ્પશીલ બનશે તેનું નામ જણાવો અને આ માટેનું કારણ જણાવો. તો બોલો કયો ઘટક વરાળ બાષ્પશીલ બને? તો ઓર્થોનાઇટ્રોફિનોલ. અને એનું કારણ એમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બનાવેલો છે, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બનાવેલો છે. અને આંતરઆણ્વીય હાઇડ્રોજન બન કરતા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બન નિર્બળ હોય, એટલે આ વરાળ બાષ્પશીલ બને, એટલે કે વધારે બાષ્પશીલ બને, અને આ ઓછું બાષ્પશીલ બને. તમે એને જવાબ આ રીતે લખી શકો છો. ઓકે, ચલો એક બીજો મુદ્દો છે, આમાં અનામત છે એટલે હું તમને કહી દઉં. આ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કાર્બોક્સિલિક એસિડ હોય ને, CH વાળો, તેના કરતા પણ પ્રબળ એસિડ કહેવાય. ઘણીવાર પરીક્ષામાં MCQ પૂછે એવો કયો એસિડ છે કે જેમાં CH સમૂહ નથી આવેલો છતાં પણ એસિડ છે? તો આ પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. તો ફરીથી આમાં CH કાર્બોક્સિલિક સમૂહ નથી છતાં પણ એ પ્રબળ એસિડ, કાર્બોક્સિલિક એસિડ કરતાં પણ પ્રબળ એસિડ. તેનું મુખ્ય કારણ શું? એનું મુખ્ય કારણ એમાં NO2 સમૂહ છે, 3 નાઇટ્રો સમૂહ, જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બરાબર, 3 NO2 સમૂહ જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો એની માઈનસ આય અસરથી ઋણ પ્રેરક અસરને કારણે અને સંસ્પંદન અસરને કારણે આ O બોન્ડ H બંધ નિર્બળ બની જાય અને એને કારણે H+ વધારે મુક્ત કરે, એટલે વધારે પ્રબળ એસિડ કહેવાય. બરાબર, જલબલી ગીતના તમારે તમારે ધ્યાનમાં રાખવાનું કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ વધારે કાર્બોક્સિલિક એસિડ કરતાં પણ વધારે પ્રબળ એસિડ છે, કારણ કે તેમાં 3 NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલા છે. તેની ઋણ પ્રેરક અસર, માઈનસ આય અસર અને સંસ્પંદન અસરને કારણે આ OH O બોન્ડ H બંધ નિર્બળ બને, એટલે વધુ H+ મુક્ત કરે, અને એને કારણે કાર્બોક્સિલિક એસિડ કરતાં વધારે પ્રબળ એસિડ કહી શકાય. તો આપણે જે જોઈ ગયા તે નાઇટ્રેશન, અને નાઇટ્રેશનના કેટલાક વધારાના મુદ્દાઓ. ફરીથી નાઇટ્રેશન જો પૂછે તો મધ્ય એચનોથી ને સાંદ્ર એચનોથી, આ બે પ્રક્રિયા એનું લખાણ, અને પેલી સાંદ્ર એચનોથી નીચે ખાલી લખાણ આપેલું છે એટલું જ લખવાનું. સ્વાધ્યાયનો જે પ્રશ્ન હતો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ વધારે બાષ્પશીલ કોણ, તો એના માટે તમે આ લખી શકો અલગ. બરાબર, નાતુ પિક્રિક એસિડ કે કાર્બોક્સિલિક એસિડ કરતાં વધારે પ્રબળ એસિડ છે તો એની વાત કરીએ. તો અલગ અલગ મુદ્દા આપણે કરી ગયા. ઓકે, નેક્સ્ટ પ્રક્રિયા ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા તેમાં છે હેલોજનેશન, એટલે કે બ્રોમિનેશન. તો જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં બ્રોમિન સાથે જુદી જુદી પ્રાયોગિક ઇમેજ મળે. ચલો, તો એમાં પહેલી પ્રક્રિયા આપણે જોઈશું હેલોજનેશન, બ્રોમિનેશનમાં. ફિનોલના બ્રોમિનેશનમાં પહેલી એ પ્રક્રિયા જેમાં ફિનોલનું નીચા તાપમાને, જોતા રહેજો, આ ફિનોલ લીધો, એનું નીચા તાપમાન એટલે કેટલા? 298 કેલ્વિન તાપમાને, બરાબર, સોરી 273 કેલ્વિન તાપમાને કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા CHCl એટલે ક્લોરોફોર્મ જેવા નીચા ધ્રુવીયતા વાળો દ્રાવક લેવાનો અને એમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાની. તો શું થાય? તો મોનોબ્રોમોફિનોલ સંયોજન બને. મોનોબ્રોમોફિનોલ સંયોજન એટલે તો આપણે ખબર આવે જ છે, જે આપણે ખબર ઓર્થો પેરાનિલેશન, અને અહીંયા બ્રોમિનેશન થી કયો સમૂહ દાખલ થવાનો? આમાં તો Br. તો OH ઓર્થો પેરાનિલેશન એટલે દાખલ તો Br પર જાય, ઓર્થો અને પેરા ઉપર જાય. બરાબર, તો અહીંયા આ ઓર્થો ઉપર ગયો અને અહીંયા આ પેરા ઉપર ગયો, અને આ રીતે ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ બને છે. મોનોબ્રોમોફિનોલ સંયોજન બન્યા. બરાબર છે, પણ આ મુખ્ય નિપજ કહેવાય અને આ અલ્પ નિપજ કહેવાય. ઓકે, તો ફરીથી ફિનોલ નીચા તાપમાને એટલે કે 273 કેલ્વિન તાપમાને કાર્બન ડાઇસલ્ફાઇડ CH2 અથવા CHCl થી ક્લોરોફોર્મ જેવા નીચા ધ્રુવીયતા ધરાવવાળા દ્રાવકમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરો તો મોનોબ્રોમોફિનોલ સંયોજન તરીકે ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ સંયોજનનું મિશ્રણ મળે. તમે જોશો મોટે ભાગે બેન્ઝીનનું હેલોજનેશન આપણે કરીએ ને, બેન્ઝીનનું બ્રોમિનેશન કરીએ ને, તો FeBr3 જેવા લુઈસ એસિડની હાજરીમાં કરીએ, જે શું કરે? હેલોજન એટલે કે બ્રોમિનનું ધ્રુવીભવન કરે, એટલે Br+ છૂટો પડે, અને આ Br+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન જે બેન્ઝીનના આકર્ષક એટલે કે H+ નું વિસ્થાપન કરીને જોડે. જ્યારે અહીંયા ફિનોલમાં તમે જોશો
આ હેલોજનેશન બ્રોમિનેશનની પ્રક્રિયા FeBr થી લुईस એસિડની ગેરહાજરીમાં કરવામાં આવે. એટલે કે અહીંયા હેલોજન બ્રોમિનનું ધ્રુવીકરણ લुईस એસિડની ગેરહાજરીમાં થાય. એનું મુખ્ય કારણ શું? તો ફિનોલમાં બેન્ઝીન વલય સાથે જોડાયેલો આ સક્રિય OH સમૂહ જે ધ્રુવીકરણ કરે એટલા માટે. ઓકે, તો આ થઈ બ્રોમિનેશનની વાત. બરાબર. ડી પ્રક્રિયા પર જઈશ. ચલો હવે ફિનોલ લો. એનું બ્રોમિનેશન બ્રોમિન જળ વડે કરો. કોની વડે કરો? બ્રોમિન જળ સાથે જો Br2 જળ. તો શું થાય? તો બ્રોમિન જળ વડે જે બ્રોમિનેશન કરવામાં આવે તો પ્રત્યક્ષ બ્રોમિનેશન થાય. જે પેલા આપણે સાંદ્ર નાઇટ્રેશન HNO3 વડે કર્યું ને નાઇટ્રેશનમાં એવું. તો એક સાથે જેટલા પણ બ્રોમિન દાખલ થવાનો હોય તે બધા દાખલ થઈ જાય આમાં. અહીંયા તમે જોઈ શકો છો. હવે શું કેવું નિર્દેશક ઓર્થો પેરા એટલે દાખલ થતા બ્રોમિન ક્યાં જાય? ઓર્થો ને પેરા ઉપર જ જાય. તો આ ઓર્થો સ્થાન. આ મેટા એટલે દાખલ ના થાય. આ પેરા એટલે દાખલ થાય. આ મેટા એટલે દાખલ ના થાય. આ પેરા એટલે આ ઓર્થો એટલે દાખલ થાય. જો એટલે આ બે ઓર્થો ને પેરા ઉપર દાખલ થયું અને બને 2 4 6 ટ્રાઇબ્રોમોફિનોલ. શું બને? 2 4 6 ટ્રાઇબ્રોમોફિનોલ. તમે જો દરેક જગ્યાએથી H દૂર થયો. બરાબર. અહીંયા 3 Br તો આપણે લખી શકો હોય તો. બરાબર. 3 બ્રોમિન લખી એટલે 3 Br અને 3 H એટલે 3 HBr અહીંયા યુઝ થાય. અને 2 4 6 ટ્રાઇબ્રોમોફિનોલના સબસ્ટ્રેટ માટે. ફરીથી ફિનોલનું બ્રોમિન જળ વડે પ્રત્યક્ષ કોમ્બિનેશન જો કરવામાં આવે તો 3 ઓર્થો અને પેરા સ્થાન ઉપર તમે જોશો બ્રોમિન દાખલ થાય ને 2 4 6 ટ્રાઇબ્રોમોફિનોલના સબસ્ટ્રેટ માટે 3 HBr અહીંયા યુઝ થાય. બરાબર છે. તો આ તે ફિનોલની કોમ્બિનેશનની પ્રક્રિયા. ફરીથી હું એકવાર રિપીટ કરી દઉં. ફિનોલના બે પ્રકારના કોમ્બિનેશન જોઈશું. ચલો પહેલો ફિનોલનું નીચા તાપમાને 270 કેલ્વિન તાપમાને CH2 અથવા CH2 માં બ્રોમિન વડે જો કોમ્બિનેશન કરીએ તો મોનોબ્રોમોફિનોલ સંયોજન બને એટલે ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ સંયોજન મળે. હા, બેન્ઝીનનું જ્યારે આપણે કોમ્બિનેશન કરીએ તો FeBr થી જેવા લुईस એસિડની હાજરીમાં કરીએ જે હેલોજન બ્રોમિનનું ધ્રુવીકરણ કરે અને Br+ ઉત્પન્ન કરે. જ્યારે ફિનોલમાં લुईस એસિડની ગેરહાજરીમાં બ્રોમિનનું ધ્રુવીકરણ થાય. એનું મુખ્ય કારણ ફિનોલમાં બેન્ઝીન વડે સાથે જોડાયેલા સક્રિય OH સમૂહ જે ધ્રુવીકરણ કરતો હોય છે. ચલો બીજું કોમ્બિનેશન ફિનોલનું બ્રોમિન જળ વડે જો પ્રત્યક્ષ કોમ્બિનેશન કરવામાં આવે તો 2 4 6 ટ્રાઇબ્રોમોફિનોલ બને. એના સાથે સબસ્ટ્રેટ બને. એટલે કે પ્રત્યક્ષ કોમ્બિનેશન થાય. એક સાથે બધા બ્રોમિન દાખલ થાય. અને પેરા પર દાખલ થઈને આ રીતે 2 4 6 ટ્રાઇબ્રોમોફિનોલ બને છે. બરાબર. તો આજે આપણે ફિનોલ માટે નાઇટ્રેશનની પ્રક્રિયા, બ્રોમિનેશનની પ્રક્રિયા અને કેટલાક લખાણ સંબંધિત પ્રશ્ન શીખી ગયા. જે બરાબર સમજી લેજો અને ત્યાંથી લખીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.